વેલકમ છે આપણા બ્લોગમાં. અત્યારે આપણે પૂરી ગયા છે એવી જુનાગઢ હિલમાં, એટલે કે આપણે 9999 દાદરા છે ત્યાં, બરાબર છે. આપણે અત્યારે ટ્રેકિંગ કરવાનું છે અહીંયા જે સીડી છે, બરાબર છે. હમણાં થોડુંક દીપડાનું થોડુંક સિંહનું હતું, જોકે 15 દિવસે નચ્યા હજી, એટલે રાત હતું થોડોક લેટ અમે પૂગી ગયા હતા, 3 વાગ્યાના પૂગી ગયા, એટલે અમારે થોડુંક મોડું નીકળવાનું હતું, એટલે જાવીએ બધા રેડી થઈ ગયા છે. ચાલુ કરી દીધું છે, પેલું પગથિયું છે આગળ. જો હમણાં જે ઓલી ઘટના ઘટી ને એ આઈની જ છે. જો એકદમ સુમસાન જંગલ છે, લાઈ રીતના છે, બરોબર. અમે અત્યારે અહીંયા 1500 દાદરા પૂજા છે, તમે ખાલી નજારો જોવો, ખાલી જોવો ખાલી. સવારના 6 વાગી ગયા છે, જોકે 5 વાગે ચડવાનું ચાલુ કર્યું. તો આપણે અત્યારે 2000 દાદરા બેઠા છે, ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીધું છે. બધા પોરો ખાધો છે થોડો, આમ થોડુંક લાગ્યું રેડી એમ, બરોબર છે. જો આપણે વેલનાથ બાપુની જગ્યાએ અત્યારે અમે 3000 પગથિયે જઈએ જો ને. હવે આ બધાને ફૂલ મજા આવી ગઈ છે. પેલા થોડોક થાક ને એવું લાગ્યું હતું, હવે રેડી થઈ ગયું સમજો. મારે થોડુંક કેવરાવે છે. કોને? મને? હા, કોઈ વસ્તુ નથી. શું વાત? હાલત કરો. તાર ટી-શર્ટ કેમ? બધું શું છે આ બધું? ભાઈબંધ જીવતા સ્વર્ગ જવું હોય ને તો જુનાગઢ આવવું પડે.